જય શ્રી કૃષ્ણ મિત્રો. નવું વાહન અથવા તો જૂનું વાહન ખરીદવું હોય તો તકલીફો પડતી હોય છે. તો નવું વાહન ખરીદવા માટે અથવા સેકન્ડ હેન્ડ વાહન ખરીદવા માટે, ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદવા માટેનો ઉપાય કહું છું. ચંદ્ર, શુક્ર અને શનિ આ 3 ગ્રહો વાહન સુખ માટે જવાબદાર છે. ચંદ્ર, શુક્ર અને શનિ જ્યારે અશુભ ફળ આપતા હોય તો વાહન સુખની પ્રાપ્તિ થતી નથી. તો આ 3ને બેલેન્સ કરવા અથવા 3 ગ્રહોનું શુભ ફળ પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ માતા જેમણે જન્મ આપ્યો છે તે માતાને ખુશ કરવી, તે માતાના દરરોજ આશીર્વાદ પ્રાપ્ત કરવા. પછી કુળદેવીને પ્રાર્થના કરવી, કુળદેવીને પૂજા પાઠ, ધૂપ દીપ, નૈવેદ્ય, પ્રસાદ, ઉપવાસ, મંત્ર જાપ તે કરવા. કુળદેવીને ખુશ કરવી, તેના શરણાગત થવું અને કુળદેવીને પ્રાર્થના કરવી. પછી છે પિતૃઓ, કે શનિ ગ્રહ પિતૃઓ સાથે પણ જવાબદાર છે અને કોઈ પણ કાર્યને ધીમું કરવા માટે શનિ જવાબદાર છે. તો કાર્યને શીઘ્રતાથી પરિપૂર્ણ કરવા માટે શનિ ગ્રહને બેલેન્સ કરવું, શનિની ઉર્જાને બેલેન્સ કરવી જરૂરી છે. તો તેના માટે શનિવારે અને અમાસના દિવસે પીપળે જળ ચડાવવું, પિતૃઓને દીવો અગરબત્તી કરવા પાણીયારીએ દીવો અગરબત્તી કરીને પગે લાગવું, પ્રાર્થના કરવી. અમાવસ્યાના દિવસે પિતૃઓને શ્રીફળ ધરાવવું અને કુંવારિકાઓને, પત્નીને, બહેનને, માતાને, આસપાસ રહેતા નાના બાળકોને, નાની દીકરીઓને ખુશ કરવી, તેમને ભોજન આપવું, શૃંગારની વસ્તુઓ આપવી, રમકડા આપવા. આનાથી શુક્ર પ્રસન્ન થાય છે. તેમજ આસપાસ રહેતા પથારીવશ ઘરડા અને ઉંમરલાયક વૃદ્ધોની સેવા કરવી. વૃદ્ધ મા બાપ છે, કાકા કાકી છે, ફૂઈ ફુવા છે, આસપાસ રહેતા કોઈ પાડોશી છે તો તેમની સેવા કરવી. જ્યારે તેમને મદદ માગે છે, તેમને જરૂર પડે છે તો તેમની સેવા માટે તત્પર રહેવું. આ ઉપાયો કરવાથી તમને મનોવાંછિત અથવા મનગમતા વાહનની પ્રાપ્તિ થાય છે. તે પછી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય. ઓકે, જય શ્રી કૃષ્ણ.